એ જેમાં દાદાના દીકરા અહીંયા શું બેઠો ટિફિન ભરીને કામે નથી જવું તમે નહીં તો તાર બાપ રાખશે નહીં કોઈ. એ બાડિયા આપણે ટિફિન ભરીને આજ નથી જવું કારણ કે એમાં આમથું કાંઈ વળતું નથી. હું કહું ને એમ કરીને શું વગર મહેનતથી આપણે બેને જલસા પડશે. એ જેમાં દાદાના દીકરા પાછું સોર્યું કરવાનું નો ચિંતો. એ બાડિયા ચોરી નથી કરવાની અને તું ધ્યાન દઈને સાંભળ. ખેતી કરે એને ખબર પડે, વેપાર કરે એને વીતે અને ટીલું તાણીને માંગે ને એને કોઈ નો જીતે. જેમાં દાદા ઈ વાત હાસી. એ બાડિયા તું હાલ મારા ભેગો ભગવા કપડા પહેરવા. મૂકી આ જમવામાં શું બનાવું? એ બટેટા બાફી નાખ. મૂકી નકરા બટેકા. એ એક દી ફરાળ કરતો તને શું વાંધો છે? એ કાયમ ખાઈને હંગી નાખવું છે ને. આ ચીકણીનો નિકી આ નકરા બટેકા ખવડાવશે. જેમાં દાદા બોલ ને બાડિયા. ખાવાનો મેળ તો પડી જાય છે ને. એટલે આ બાડિયા ખાવાનો મેળ પડશે. શેરો હલવો અને પૂર્યું જો તને ન ખવડાવું ને તો હું જામો દાદો નહીં. અને હા ભાઈ બાડિયા તું જામા દાદા નો કરતી નો બાપુ કઈને બોલાવજે નકર ગામમાં કોકને ખબર પડી જાય. હાલ આમ. મારા દીકરા હવારમાં પોગી ગયા છે. બાડિયા બેન ઉભા છે. હાલ. બેન ખાવું હે. એ મારા રોયા નાવું હોય તો તલાવે વિયા જાવ. એ અમારા ગામનો સરપંચ રહ્યો ને એ ટાઈમે નરે નથી આપતો અને ભગવાને આખું તલાવ ભરી દીધું. ત્યાં મારજો ઠેકડા. તમારે એમથી શું કામ છે? એ જેમાં દાદા હું આમ જાઉં હું. બેન કઈ ગરામાં નીકળ્યો? ઘરમાં કઈક હોય તો નીકળે ને. એ બોન તમે હરખું સમજો તો ખરા અમારે ખાવું છે. અરે ભઈલા ઘરમાં દાણાય નથી અને લોટાય નથી. તમને શું ખવડાવવું મારે? એ ભઈલા તમને ભૂખ્યા નહીં જવા દો તો હાલો વાડીએ બાજરો વાયો છે ને આપણે નણી અને ધોકાવી અને એને દરે અને પછી તમને ઊનો રોટલો ખવડાવીશ. એ બેન અમારે છે અપા અને તું દળીને એકલી ખાજી. મારા દીકરા જ્યાં સોયત્રા નાખતા કામ કરતા ભી પડે છે. એ જેમાં દાદા આ મારી દીકરાની બાઈ હારે જોડે એવી હતી. એ બાડિયા ઉપાધિ કરીમાં ગામમાં બધી પ્રકારની બાયું હોય એમાં કઈ આપણે હરમેટ નું હારવાની હોય. હાલ બીજું ઘર બદલાવી. એ હમણાં ઓલા માગવા વાળા આવશે ને તો મુખીની તો સાલ ઉતારી નાખીએ. એ ઉભો છો શું? ખડકી દિયાય ને. આ ચીકણીના પેટના એ કોઈ દી માંગવા વાળાને એક દઈચ્યું નથી દીધું. અને આને તો એમ છે ને કે હું દાનેશ્વરી કરણનો દીકરો છું. સીતારામ. હા સીતારામ છે મુચી ઘરે. હા બેટા જ છે. જાઓ.
મારા દીકરાના ખરા ટાણે પોગ્યા. આ તો ગાયરું ખાશે, ભેગા ભેગા મને ખવડાવશે. આવો આવો બાપુ આવો, તમારા પગલા બાપુ મારા ઘીરે ક્યાંથી? બેહો બેહો બેહો. મારું દીકરું આજ મુખીનું ડગરું સટક્યું, નકર આટલા માન ન હોય. બાડિયા માણા સત્સંગ વાળો લાગે છે, માણા હારો છે. આપણો બેયનો જમવાનું અહીંયા મેળ પડી જશે, પણ મૂંગો મરજીએ. એ બાપુ આ શ્રાવણ મહિનો હાલે છે, તમે રહેતા તો હશે ને? એ મુખી અમુક નોય રહેતા હોય એવું ન હોય. એ ગધેડા, તને નો ખબર પડે આ ભગુ લુગડું પહેરે ઈ નો રહેતા એવું બને કદી? એ નો રહેતા હોય ને લાય બધું અને કરવું ભગાકો. કેમ બાપુ ખાશું ને? મારા દીકરે બાપુને ગારિયામાં નાખ્યા. બાપુ તમારે ચા પાણી પીવા હોય ને તો હું જીવ્યાને ગધેડીનું દૂધ લેવા કાઢું અને ડેરીએ તો ભેંસુના દૂધ ભરી દે છે. બાડિયા બેઠો થા, અહીંયા જમવાનો મેળ લઈ આવે. કા બાપુ? એ ગધાડીના દૂધનો સા તું પીજે એકલો, અને અમાર થાય મોડું. હવે તો તારી માને બંધ કર, બીજા ગુડા છીએ. મને તો ખબર જ હતી કે બાપુ ખોટા ભરાઈ ગયા. એ જમાદારના દીકરા હવે ક્યાંય મેર પડશે કે નહીં? એ બાડિયા ઘડીક તો મૂંગીનો રે, બે ઓલા ભટકાણા, ત્રીજો તું. હાલ સંગમીનીનો. સીતારામ બેન. સીતારામનો દીકરો શા થાય? આમ જાને બેન આટલું બધું કરો જ ન કરશો. તે મારો કરજ જોયો છે, ભાંગી નાખીશ. બેન મેં કાંઈ માંગ્યું? તું તો માગવામાં તૈયારી જ હતો, પણ મેં લોંધાયો ને એટલે કાંઈ બોલ્યો નહીં. તારી જાતની તે મને હજી 5 કઈ આપ્યું નથી, અને પાવરની દીકરી થસ તે મને હું દઈ દીધું. બાડિયા ભાઈ બાડિયા ટિફિન ભરી લે, કામે વ્યાજ આવી. આ માંગવામાં તો મહેનત વધી જાય છે.